નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ઘરે શીખીએની જુલાઈ માસની પ્રવૃત્તિ આપણે અત્યારે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં ધોરણ 7 હિન્દીની સોલ્યુશન અત્યારે તમે જોઈ રહ્યા છો. હજુ સુધી તમે કોઈએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરજો, જેથી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમામ ધોરણના સોલ્યુશન મૂકી દેવામાં આવેલા છે. તો તમે જ્યારે તમારા શિક્ષકશ્રી પાસેથી તમને ઘરે શીખીએ જુલાઈ માસની પ્રવૃત્તિ મળે તો અમારી ચેનલમાંથી તમને તમામ ધોરણના અને તમામ વિષયના સોલ્યુશન મળી શકશે. તો હવે આપણે ધોરણ 7 હિન્દીમાં પહેલી પ્રવૃત્તિ જોઈએ. કુત્તે કી વફાદારી તમને તેમાં પાઠ આવે છે. તેના સંદર્ભથી તમને અહીં નીચે એક ચિત્ર આપવામાં આવેલું છે. હવે આપણે તે સમજતા જઈએ. प्रवृत्ति 1. नीचे दिए गए चित्रों को देखें. ये चित्र कहानी की नींव रखते हैं. आपको यह चित्रों को देखकर एक नई कहानी बनानी है. એટલે કે અહીંયા તમને જે આ 3 ચિત્ર દેખાય છે એ ચિત્રને જોઈને તમારા મનમાં જે વાર્તા બને એ વાર્તા તમારે બનાવવાની છે. ચાલો તો હવે આપણે વાર્તા તરફ આગળ વધીએ. અહીં મેં લખેલું જ છે એ લખવું જરૂરી નથી, તમને મગજમાં આવે તે પણ લખી શકો છો. સમજૂતી માટે અહીં તમને આપેલું છે કે આ રીતે ત્યાં લખી શકાય છે. गांव में एक किसान रहता था जो सुबह उठने के बाद अपने सारे काम निपटा कर एक सांप को दूध पिलाने के लिए जाता था. उस किसान की और सांप की दोस्ती इतनी गहरी थी कि दोनों में से कोई भी एक दूसरे को कभी भी नुकसान नहीं पहुंचाता था, बल्कि दोनों बड़े ही मित्र भाव से एक दूसरे के साथ रहते थे. આ રીતે તમે ત્યાં વાર્તા લખી શકો છો. ત્યારબાદ હવે નીચે જોઈએ તો તેમાં શું આવે છે? स्वयं प्रयत्न कीजिए. पाठ 3 में आए कुछ मुहावरे नीचे दिए गए. એટલે કે તમારા પાઠ 3માં મુહાવરા પૂછેલા હશે તો તે તમને અહીં નીચે આપેલા છે અને સાથે સાથે એનો અર્થ પ્રયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. તો જોઈએ. कोई चारा न होना यानी कि कोई विकल्प न होना. मेरी साइकिल में पंचर था. मेरे पास चल के जाने के अलावा कोई चारा न था. बीजू हवे જોઈએ. आव देखा न ताव. बिना सोच विचार के काम करना. હવે જોઈએ તેનું વાક્ય. दोनों भाइयों में झगड़ा हो गया. गुस्से से आकर छोटे ने आव देखा न ताव. ત્યારબાદ ત્રીજા મુહાવરા તરફ આગળ વધીએ. તેમાં તમારે અહીં મારની જગ્યાએ માત કરવાનું છે. मात खा जाना यानी कि पराजित होना. હવે વાક્ય પ્રયોગ જોઈએ. आज गजब हो गया. कुत्ता बिल्ली के सामने मात खा गया. તો આ રીતે તમે બીજા પણ વાક્ય બનાવી શકો છો. પ્રવૃત્તિ 2 જોઈએ. नीचे कुछ लिंग आधारित शब्द लिखे हैं. उनकी जोड़ी का शब्द लिखिए. यानी कि તમને અહીં એક ઉદાહરણ આપેલું છે અભિનેતા, તો તેનું સ્ત્રીમાં કન્વર્ટ કરીએ તો અભિનેત્રી થાય. હવે એવી જ રીતે આપણે બીજા શબ્દોનું પણ લખવાનું છે. તો ચાલો જોઈએ. ગાય બેલ, મોર મોરની, ઘોડા ઘોડી. उसके बाद राजा रानी, देवता देवी, नाग नागिन, शिक्षक शिक्षिका, कुत्ता कुतिया, शेर शेरनी. તો આ રીતે તમારે તેના સામે જવાબ લખવાના છે.
હવે નીચે જોઈએ તો તમને એક સંજ્ઞા કે બારે में જાણીએ। હવે આપણે સંજ્ઞા સમજવાની છે। તો શું છે તે संज्ञा? किसी भी खास व्यक्ति, प्राणी या स्थान के सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं। आ खास याद રાખવાનું છે। વ્યક્તિવાચક સંજ્ઞા કોને કોને કહેવાય? ખાસ વ્યક્તિ, प्राणी, स्थान અને सूचित करने वाली संज्ञा। ત્યારબાદ જોઈએ, जो शब्द संपूर्ण जाति का बोध कराते हैं उन्हें जातिवाचक संज्ञा कहते हैं। નીચે તમને અહીંથી ઉદાહરણ સમજાવેલા છે બે, તે જોઈએ। नर्मदा अमरकंटक पर्वत से निकलती है। यहाँ नर्मदा व्यक्तिवाचक संज्ञा है, એટલે કે નર્મદા નામ દર્શાવે છે। सभी छात्र आज देर से आए। અહીંયા છાત્ર જે છે એ જાતિવાચક સંજ્ઞા છે। છાત્ર એટલે કે બધા વિદ્યાર્થીઓ। હવે આપણે નીચે જોઈએ, તમને એક કોઠો આપેલો છે, તે કોઠાની અંદર તમારે व्यक्तिवाचक संज्ञा અને जातिवाचक संज्ञा अलग करवाना છે। नीचे दिए गए व्यक्तिवाचक संज्ञा और जातिवाचक संज्ञा में अलग कीजिए અને તેના 5 બીજા ઉદાહરણ લખવાના છે। તો તમારે પહેલાં તો અહીંયા જે આપેલા છે ભારત, હિમાલય, નદી, ગાય, સૈનિક, પર્વત, પેડ, કુત્તા, પહેલાં એટલાને અલગ પાડવાના છે। તો ભારત જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે। ત્યારબાદ હિમાલય વ્યક્તિવાચક, નદી જાતિવાચક, ગાય જાતિવાચક, સૈનિક જાતિવાચક સંજ્ઞા, પર્વત જાતિવાચક સંજ્ઞા અને પેડ જાતિવાચક સંજ્ઞા। ત્યારબાદ જોઈએ તો તેની અંદર કુત્તા જાતિવાચક સંજ્ઞા આવશે। હવે તમારે બીજા 5 ઉદાહરણ લખવાના છે। તો અહીં તમે દિલ્હી, હિન્દી, રવિ, ગંગા, યમુના, અમેરિકા, તાજમહલ, તો આ બધા નામો જે છે એ આપણે વ્યક્તિવાચક સંજ્ઞામાં લખવાના છે। અને જાતિવાચક સંજ્ઞાની અંદર આપણે 3 જ નામ લખવાના છે। તો શહેર, શિક્ષક અને દેશ। હવે हिंदी प्रवृत्ति नंबर 2 જોઈએ, कथनी और करनी। तो તેમાં શું કહે છે આપણે જોતા જઈએ। आपके पुस्तक में दिए गए पाठ को पढ़िए और समझने का प्रयत्न कीजिए। એટલે તમારા પાઠ વાંચવાનો છે અને સમજવાનો છે। જોઈએ નીચે એક ફકરો આપેલો છે, महानगरों में भीड़ होती है, समाज या लोगों नहीं बसते। भीड़ उसे कहते हैं जहाँ लोग का जमघट होता है। लोग तो होते हैं, उनकी छाती में हृदय नहीं होता। सिर होते हैं लेकिन उनमें बुद्धि या विचार नहीं होता। એટલે કે ભીડમાં આવી બધી વસ્તુઓ હોતી નથી। તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે ક્યાંક બાજવાનું થાય, મારામારી થાય તો બધાય પાણા લઈ લઈને ઊભા જ હોય। लेकिन उन हाथों में पत्थर होते हैं विनाश के लिए। यहाँ हाथ निर्माण के लिए नहीं होते। यह भीड़ एक अंधी गली से दूसरी अंधी गली की ओर जाती है, क्योंकि भीड़ में होने वाले लोगों का आपस में कोई रिश्ता नहीं होता। एक दूसरे के कुछ नहीं लगते। सारे अनजान लोग इकट्ठा होकर विनाश करने में एक दूसरे का साथ देते हैं। तो आ रीते तमने अहींया पेरेग्राफ आपेलो छे, ते पेरेग्राफ तमे वाँचजो અને તેને રિલેટેડ નીચે તમને હવે તેના અમુક પ્રશ્નો આપેલા છે। તો તે પ્રશ્નોના જવાબ આપણે જોઈએ। ગદ્यांश का एक शीर्षक दीजिए। તો જેમ કે મને અહીં એવું લાગે છે કે આનું શીર્ષક જે છે એ આપણે આ આપી શકીએ છીએ, મહાનગર કા જીવન। તમને બીજું લાગતું હોય તો તમે બીજું પણ આપી શકો છો। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, महानगरों में भीड़ होती है, समाज या लोग नहीं बसते। इस वाक्य का आशय स्पष्ट कीजिए। महानगरों में लोग ज़्यादा संख्या में रहते हैं, पर उनके बीच
भाईचारा और प्यार नहीं होता। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ। भीड़ में बुद्धि या विचार नहीं होता, ऐसा कौन सी बातों में स्पष्ट होता है? अनजान लोगों की भीड़ इकट्ठी होकर विनाश में एक दूसरे का साथ देते हैं। बस, रेल, इमारत सब में तोड़फोड़ करते हैं। प्रश्न नंबर 4 જોઈએ। जमघट और समाज में क्या अंतर है? जमघट यानी भीड़ की छाती में हृदय नहीं होता, सिर में बुद्धि नहीं होती, और समाज जहाँ लोगों के बीच आपस में भाईचारा होता है। તમે તેનો જવાબ આ રીતે લખી શકો છો। ત્યારબાદ આગળ પ્રવૃત્તિ જોઈએ, જેમાં फ्रिज आने से क्या हानि हुई? तो तेनो आंसर જોઈએ। फ्रिज के आने से लोगों के घर में 3-4 दिन का खाना और सब्जी इत्यादि चीज़ें पड़ी रहती है, इसलिए हमें कोई चीज़ पड़ोस में मांगने जाने की ज़रूरत नहीं रहती, और इस तरह धीरे धीरे पड़ोसियों के बीच में दूरियां बढ़ने लगी। तो आ रीते तमे लखी सको, अथवा बीजू पण तमने जे कांई पण मगजमां आवतुं होय ते पण तमे लखी सको छो। त्यारबाद जोईए हवे शुं आवे छे प्रवृत्ति 2, कथनी और करनी पाठ का संक्षेप करके अपने शब्दों में लिखिए। एटले के ऊपर जे फकरो आपेलो छे, पाठमां आपेलो छे तमने पाठनी अंदर, ते संक्षिप्तमां तमारे અહીં લખવાનું છે અને તમારા શબ્દોમાં લખવાનું છે। બરાબર છે? તો અહીં મેં તમને ઉદાહરણ તરીકે આપેલું છે લખીને, આપણે વાંચતા જઈએ। एक आदमी था, उसने बगीचे में बोर्ड लगाया हुआ था कि यहाँ फूल तोड़ना मना है, लेकिन वो खुद ही फूल तोड़ रहा था। इस घटना में कहानी और कथनी में अंतर है। હવે આપણે બીજો ફકરો જોઈએ। एक बस में लिखा था, यहाँ धूम्रपान निषेध है, लेकिन ड्राइवर और कंडक्टर दोनों ही धूम्रपान कर रहे थे, इसीलिए उनकी भी कहानी और कथनी में अंतर था। नेक्स्ट आगे જોઈએ। एक दुकान के सामने दुकानदार ने एक व्यक्ति को स्कूटर रखने से मना किया कि तुम हमारी दुकान के सामने स्कूटर मत खड़ा करो, लेकिन जब उसका बेटा आया तो उसको मना नहीं किया। तो दुकानदार की कहानी और कथनी में भी फ़र्क था। હવે આગળ જોઈએ ફકરો। एक दिन एक सज्जन बिजली का बिल जमा करने गए। उनके साथ उनका पोता भी था। पोता कहता रहा, दादाजी हम लाइन में खड़े रहते हैं, लेकिन उसके दादाजी नहीं माने और बीच में से ही बिल दे दिया। तो उनकी भी कहानी और कथनी में फ़र्क था। विद्यार्थी मित्रों, અહીં આપણી ધોરણ 7ની હિન્દીની તમામ પ્રવૃત્તિઓ પૂર્ણ થાય છે અને બધી જ પ્રવૃત્તિઓ અમારી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગઈ છે। તો તમારે તે પ્રવૃત્તિઓ જ્યારે લખવાની હોય ત્યારે અમારી યુટ્યુબ ચેનલ પરથી સર્ચ કરી અને તમે બધી જ પ્રવૃત્તિઓ મેળવી શકો છો। વધુ પ્રવૃત્તિઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સર્ચ કરો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા વિદ્યાર્થીઓ સુધી, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી આ વિડીયોને શેર કરજો। આવજો વિદ્યાર્થી મિત્રો।